નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોઆર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ઝીરોઆર કાર્યક્રમમાં વાત કરવાની છે એક બાજુ પક્ષોની રાજકીય પરિસ્થિતિ સરખી ન હોય તેને લઈને. ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની તો આપણે વાત પછી કરીએ, પરંતુ સૌથી પહેલી આપણે વાત કરીએ એનડીએ અને યુપીએની. એનડીએમાં જ રીતે 4 મહિનામાં 4 અને છેલ્લા 6 વર્ષમાં 19 પક્ષોએ જે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો છે, અને બીજી બાજુ એનડીએમાં અત્યાર સુધીમાં કુલ 16 પક્ષ જ છે. તો વાત કરીએ આપણે યુપીએની, તો યુપીએમાં પણ અત્યારે હાલ ક્યાંક અધ્યક્ષપદને લઈને અત્યારે હાલ ક્યાંક અટકાવવાનો દોર જે શરૂ થયો છે, અને તેમાં પણ એવી વાત સામે આવી છે કે હવે યુપીએના અધ્યક્ષ તરીકે શરદ પવારનું નામની નિમણૂક કરવામાં આવે. આજે કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ હતો, અને તે સ્થાપના દિવસમાં જ ક્યાંક રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ન દેખાયા હતા, અને તેમાં પણ ઘણા કોંગ્રેસના નેતાઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી પોતાના અંગત કામ માટે અત્યારે ઇટલી ગયા છે, અને બીજી બાજુ સોનિયા ગાંધીની તબિયત અત્યારે નાદુરસ્ત છે. દરેક વાતો અત્યારે જે સામે આવતી હોય છે, પરંતુ તેની સાથે અત્યારે રાજકીય પક્ષોની પરિસ્થિતિ લઈને જે સવાલ ઘણા બધા થતા હોય છે, અને તે જ મુદ્દાઓ પર એવું લાગી રહ્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે તેમાં હવે કયા બદલાવની જરૂર છે. કારણ કે છેલ્લા 4 મહિનાની જો સૌથી પહેલાં તો વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી જે કૃષિ કાયદો લાવ્યો હતો, અને ત્યારબાદ એક બાદ એક જે પાર્ટી છોડી અને નીકળી ગઈ હતી. 2019માં જે પ્રમાણે ઇલેક્શન યોજવામાં આવ્યું હતું, અને તેમાં પણ મહારાષ્ટ્રમાં જે પ્રમાણે શિવસેના અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું, અને ત્યારબાદ શિવસેનાએ પણ એનડીએનો સાથ છોડી દીધો હતો. ત્યારબાદ અત્યારની વાત કરીએ તો સૌથી પહેલી શરૂઆત અકાલી દળથી કરવામાં આવી હતી. અકાલી દળના જે હરસિમરત કૌર દ્વારા જે આ કૃષિ કાયદાને લઈને રાજીનામું આપવામાં આવ્યું હતું, ત્યારબાદ આરએલપી એટલે કે હનુમાન બેનીવાલનું જે પક્ષ હતો તેમના દ્વારા પણ જે રીતે સાથ છોડવામાં આવ્યો. ત્યારબાદ હરિયાણા જનહિત કોંગ્રેસ, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ, કેરળ કોંગ્રેસ, તેવી જે 4 પક્ષો દ્વારા એક બાજુ કહી શકાય કે પક્ષનો જે સાથ છોડવામાં આવ્યો હતો, અને તેને લઈને અત્યારે હાલ બંને પક્ષની વાત કરીએ, બંને પક્ષ અત્યારે હાલ ક્યાંક કહી શકાય કે જે યોગ્ય કામગીરી અને યોગ્ય રાજકીય પરિસ્થિતિ ન હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ ગોહિલ, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, પ્રશાંત ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે એનડીએ હોય કે યુપીએ હોય, અત્યારે ક્યાંક યુપીએમાં અધ્યક્ષપદને લઈને જે રીતે ઘણી બધી અસમંજસની પરિસ્થિતિ જોવા મળી છે. એનડીએ જે કૃષિ કાયદો લાવ્યો, અને ત્યારબાદ એક બાદ એક જે 4 પક્ષો તેમને છોડીને ગયા છે, અને તેની સાથે જે શિવસેના સૌથી મોટો પક્ષ હતો તેણે પણ ક્યાંક સાથ છોડ્યો છે. એટલે પક્ષોની હાલની રાજકીય પરિસ્થિતિ અંગે શું કહેશો? આપણે એને ગઠબંધનના રાજકારણ તરીકે ઓળખી શકીએ. ગઠબંધનનું રાજકારણ ભારત માટે અત્યારે નવું નથી. પ્રારંભમાં એ નવું હતું. કટોકટી પછી કટોકટી લાદવામાં આવી અને બધા જ પક્ષો ભેગા થયા અને જનતા મોરચો બન્યો. એ પહેલો મોટો પ્રયોગ હતો કે જ્યાં બધા પક્ષો ભેગા થયા હોય એક મુખ્ય પક્ષની સામે. એનું કારણ ઐતિહાસિક પણ હતું. આઝાદીની લડતમાં કોંગ્રેસ એક જ પક્ષ હતો અને મોટો પક્ષ હતો. એટલે આઝાદી પછી જે તરત સત્તા મળી એ પછી 71ની ચૂંટણી સુધી, એટલે ઇન્દિરા ગાંધી જ્યાં જીત્યા ત્યાં સુધી સતત એક જ પક્ષનું રાજ કેન્દ્રમાં રહ્યું. પણ એ દરમિયાન કોંગ્રેસ તૂટવા લાગી હતી અને પ્રાદેશિક પક્ષો બનવા લાગ્યા હતા. અને પ્રાદેશિક પક્ષોમાં કોઈ 2 નાના પક્ષ જોડાણ કર્યું એવું બને, પણ એ બહુ મહત્વનું ગણાતું નહોતું અને મોટે ભાગે જીતી શકાય એમ નહોતું ને. એની સામે ત્યારે જનસંઘ એ મુખ્ય હતો. એટલે પક્ષો એટલા બધા નહોતા, અથવા પ્રાદેશિક પક્ષો હજી એટલા મજબૂત નહોતા બન્યા, અને કોંગ્રેસ એટલી નહોતી નબળી બની કે એની સામે એક આખું ગઠબંધન બની શકે. એના પ્રયાસો ચાલી રહ્યા હતા. મહત્વની વાત હતી કે કોંગ્રેસમાં જ બહુ આંતરિક ખેંચતાણ હતી. ઇન્દિરા ગાંધીએ પોતાના પક્ષના બધા જ દિગ્ગજોને સામે મોરચો માંડ્યો અને બધા હટી જવું પડ્યું. એની સંસ્થા કોંગ્રેસ અલગ થઈ ગઈ અને ઇન્દિરા કોંગ્રેસ અલગ થઈ ગઈ. આ બધા ઘટના વચ્ચે કટોકટી આવી અને એને કારણે એક મુદ્દો પણ ઉભો થયો કે બધા જ પક્ષો ભેગા થઈ શકે. જનસંઘની સાથે જોડાવા માટે કોંગ્રેસમાંથી છૂટા પડેલા પક્ષો તૈયાર નહોતા થતા, પણ હવે એ પણ તૈયાર થયા. અને જયપ્રકાશ નારાયણ, કે જે પોતે સીધી રીતે પક્ષીય રાજકારણ કરવા નહોતા માંગતા અને રાજકારણની બહાર રહીને સામાજિક કામ કરવા માંગતા હતા, એ પણ જોડાયા અને એને આસપાસ એક ગઠબંધન બન્યું અને પહેલી વાર જનતા મોરચાની સરકાર આવી. એ પછી આપણે આજ સુધી કોઈક ને કોઈક રીતે મોરચાના એક પ્રયોગ થતા રહે. પણ એમાં 2 મુખ્ય ફરક છે. જે જનતા મોરચો બન્યો હતો અને એ પછી દેવેગૌડાની સરકાર બની, અથવા તો ચંદ્રશેખરની સરકાર બની, અથવા તો ગુજરાલની સરકાર બની, એ બધામાં મહત્વની વાત એ હતી
કોઈ એક મોટા પક્ષનો ટેકો હોય. જનતા મોરચામાં જે જનસંઘ સામેલ હતો, પણ જનસંઘ પોતે મોટો પક્ષ નહોતો, ત્યારે હજી એ મોટો પક્ષ નહોતો બન્યો. એટલે પછીનું જે ગઠબંધનનું રાજકારણ 96, 98 અને 99 માં બન્યું, એ વખતે હવે બે ધરી બનતી હતી. એક નાના પ્રાદેશિક પક્ષો ભેગા થાય, એને કાં તો ભાજપ ટેકો આપે અથવા તો કોંગ્રેસ ટેકો આપે. વીપીસી ની સરકારને એ પણ એક મોરચો હતો, એને યુનાઇટેડ ફ્રન્ટ કહેવામાં આવતો હતો, સંયુક્ત મોરચો. એને ભાજપનો ટેકો હતો. એ પછીની જે સરકાર આવી એને કોંગ્રેસનો ટેકો હતો. એટલે બેમાંથી કોઈ એક પક્ષ, મુખ્ય બે પક્ષમાંથી એક પક્ષ હોય કેન્દ્ર સ્થાને, એની આસપાસ નાના પક્ષો એકઠા થાય. આ પ્રયોગમાં બહારથી ટેકો આપતા હતા, પણ આ પક્ષો છે પ્રીપોલ એલાયન્સ નહોતા કરતા. એટલે કે ચૂંટણી પહેલા એનું ગઠબંધન નહોતું થતું. ચૂંટણી પછી એક પરિસ્થિતિ ઊભી થાય, એમાં કા ભાજપ ટેકો આપે કા કોંગ્રેસ ટેકો આપે. એ પછી 13 દિવસની સરકાર અને 13 દિવસ અને 13 મહિનાની સરકાર જતી રહી પછી ભાજપે બહુ ગંભીરતાપૂર્વક, એટલે વાજપેયી વખતથી ગઠબંધન માટે પ્રયત્ન કરેલા, અને ચૂંટણી પૂર્વે થયા. અને એમાં શિવસેના બહુ જૂનો પક્ષ છે, અને એ પછી અકાલી દળ અને બાકીના બધા. એટલે એ આખું બેકગ્રાઉન્ડ છે, જેને કારણે ભારતમાં ગઠબંધનનું રાજકારણ થયું. કોંગ્રેસ ગઠબંધનમાં માનતી નહોતી, પરંતુ પૂરા થયા. વાજપેયીએ 13 દિવસ 13 મહિના અને પછી 5 વર્ષ પૂરા કર્યા. એ પછી જે પરિસ્થિતિ હતી કોંગ્રેસની, એમાં મનોમંથન થયું હતું, ને એને પણ એવું લાગ્યું હતું કે આપણે પણ ગઠબંધન કરવું પડશે, કારણ કે જનસંઘમાંથી ભાજપ બન્યો એ મજબૂત બન્યો હતો, એનું એનડીએ બન્યું હતું, ને એમાં પક્ષો જોડાયા હતા. એટલે એ રીતે કોંગ્રેસનું પણ યુપીએ બન્યું. પણ કોંગ્રેસ ને ગઠબંધનથી એને મૂળભૂત રીતે એનો સ્વભાવ ગઠબંધનનો નહોતો. જ્યારે જનસંઘને કોઈને કોઈ રીતે અથવા પછી ભાજપને બનીને કોઈને કોઈ રીતે ગઠબંધનનો અનુભવ હતો. આ બે પ્રયોગો આજ સુધી ચાલતા આવ્યા છે, અને અત્યાર સુધી આપણે એને જોઈ રહ્યા છીએ. ને સ્વાભાવિક છે, 26 સુધી સંખ્યા પહોંચી હતી એનડીએની. આટલી મોટી સંખ્યામાં એની સાથે પક્ષ જોડાયા હતા. એટલે આટલો મોટો ગઠબંધન બને ત્યારે એમાં હલચલ થવાની અને પક્ષો છૂટા પડવાના. કારણ કે એકવાર ગઠબંધન પછી સત્તા મળી ભાજપને, એ પછી ભાજપે ખાસ કરીને 2014માં સત્તા મળી પછી એની એક જે મૂળ એનો વિચાર હતો કે પોતે મજબૂત બને, પ્રાદેશિક પક્ષો નબળા પડે તો કોંગ્રેસની સામે પોતે મજબૂત બને એમ છે. એટલે એ જે રાજકારણ ચાલુ થયું છે એને કારણે પ્રાદેશિક પક્ષોને હવે એવું લાગે છે કે ભાજપ સાથે રહેવાથી કદાચ એકાદ કે બે ટર્મ માટે ફાયદો થાય, પણ આગળ જતા આપણું અસ્તિત્વ ભૂલાઈ જશે. અને એનો છેલ્લો દાખલો બિહારનો છે. જેવા નીતિશને ખ્યાલ આવી ગયો કે એને કારણે સત્તા તો મળી, પરંતુ ભાજપે પોતાના જ સાથીને બહુ ખરાબ રીતે ત્યાં ખતમ કર્યો અને એનું મહત્વ ઘટાડી નાખ્યું. એટલે આ બધી હલચલ વચ્ચે પક્ષો જુદા પડવા માંડ્યા છે. પણ એના માટે તમારે બાનું જોઈએ. શિવસેના પાસે બાનું હતું કે અમને વચન આપવામાં આવ્યું હતું. જ્યારે અકાલી દળ અને જે બેનીવાલની પાર્ટી છે એને માટે ખેડૂત આંદોલનનું એક બાનું મળ્યું છે, અને એને કારણે એ જુદા પડ્યા છે. અકાલી દળનું પણ પોતાનું હવે કોઈ ત્યાં વજૂદ ઓછું થતું જાય છે પંજાબમાં. એ મોકો જોઈને બીજેપી પણ ઈચ્છે છે કે એ ખતમ થઈ જાય. આ બધું બહુ એવું આખા દેશનું રાજકારણ ગૂંચવાયું છે. એને કારણે આ બધી હલચલ અલગ અલગ પક્ષોમાં અલગ થઈ રહી છે. પણ મને લાગે છે હજી નજીકના ભવિષ્ય સુધી આ ગઠબંધનનું રાજકારણ ચાલ્યા કરશે. એવા પ્રાદેશિક પક્ષો એ જોવાનું રહેશે કે કોંગ્રેસ સાથે અથવા તો બીજેપી સાથે જઈએ એમાં આપણે પોતે કેટલું ટકી શકીએ અને આગળ વધી શકીએ કે નહીં. એટલે આ બેકગ્રાઉન્ડમાં આપણે અત્યારે દેશના રાજકારણને જોઈ શકીએ. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે રાજકીય પરિસ્થિતિની તો વાત કરતા હોઈએ છીએ, પરંતુ તેની સાથે જે મુદ્દા વગરની ક્યાંક રાજનીતિ હોય તેવું પણ લાગી રહ્યું છે, અને બીજી બાજુ અત્યારે પક્ષોની રાજકીય પરિસ્થિતિ જ ક્યાં સ્ટેબલ નથી તેવું લાગી રહ્યું છે. પ્રશાંત ભાઈ, આ જ પ્રશ્ન આપને કે તમે કઈ રીતે જોઈ રહ્યા છો પક્ષોની રાજકીય પરિસ્થિતિને? દિલીપભાઈએ બહુ જ સરસ રીતે આખો રાજકીય ઇતિહાસ આપણી આગળ રજૂ કર્યો અને લગભગ બધી ક્લેરિટી આવી ગઈ. હવે આનાથી તમે સમજો કે ગઠબંધનની રાજનીતિને જે ચોક્કસ નામ આપવામાં આવ્યા, યુપીએ અને એનડીએ, એટલે પહેલા એનડીએ નું નામ મળ્યું 1998માં, એટલે વાજપેયી આની શોધ કરી એમ કહું તો. એટલે હી વોઝ અ ફાઉન્ડર, અને ત્યારથી આ ગઠબંધનની રાજનીતિ. આમાં કેવું હોય કે કોઈ પણ રાજકીય પક્ષ જયારે બનતો હોય છે ને ત્યારે કોઈ એક ચોક્કસ વિચારધારાથી બને છે, અને પ્રાદેશિક પક્ષ વિચારધારા સિવાય જ્ઞાતિથી પણ બનતો હોય છે, કોઈ પર્ટિક્યુલર કોમના માટે, કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ માટે. પછી એ પક્ષની વિચારધારા આગળ લઈ જતા હોય છે અને એમને કેવી રીતે લોકો સુધી પહોંચવું છે, આ એક આખી એક ફોર્મલ પ્રોસેસ હોય છે. હવે આ બધું જ થાય અને જ્યારે પછી આખા દેશવ્યાપી જ્યારે પક્ષ જતો હોય અથવા લોકસભાના ઇલેક્શન સુધી જ્યારે પહોંચતો હોય તો એકબીજા સાથે કેવી રીતે જોડાવું, જ્યારે આખા દેશમાં પોતાની રીચ ના હોય
તો જેમ આપણે કોર્પોરેટ કંપનીમાં બ્રાન્ચીસ ખોલતા હોય તો બ્રાન્ચ સ્વરૂપે આ લોકો પાર્ટી ખોલવા માંડ્યા કે ભાઈ અહીંયા આ પાર્ટી, અહીંયા આ પાર્ટી. પછી એ જે તે પ્રાદેશિક પાર્ટીઓએ નક્કી કરવાનું કે આપણું આ ગઠબંધન ઇલેક્શન પૂરતું છે, આગળ કેવી રીતે લઈ જવાનું છે, વિચારધારા મેચ થાય છે, કારણ કે ડિફરન્સ ઓફ ઓપિનિયન તો બધે રહેવાના જ છે. તો એવી પરિસ્થિતિમાં હવે અત્યારનું તમે જુઓ તો યુપીએ હોય કે એનડીએ હોય, બંને પાસે એક લિમિટેડ માત્રામાં રાજકીય પક્ષો છે, પણ યુપીએની સરકાર જે કોઈ ચાલી એ ગઠબંધનથી વધારે ચાલી છે. કોંગ્રેસે સિંગલ હેન્ડ જે કઈ રાજ કર્યું ઇન્દિરા ગાંધી સુધી કર્યું, પછી ગઠબંધનથી જ ચાલવું પડ્યું છે એને. ત્યારબાદ એક જ વાર રાજીવ ગાંધીની સરકાર ચાલી. એનડીએ જ્યારે ચાલી, એનડીએ ગઠબંધનથી ચાલી છે. એટલા માટે તમે જુઓ કે 2014 હોય કે 2019 હોય, મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં સ્પષ્ટ બહુમતીની જ વાતો કરતી હતી. કારણ કે સ્પષ્ટ બહુમતી હોય તો કોઈ પણ પોલિસીને બનાવી હોય, કોઈ પણ કાયદો લાવવો હોય તો એ સ્પષ્ટ બહુમતી વાળો પક્ષ પોતાની રીતે આ કામ કરી શકે. અને એટલા માટે કોઈ પણ મોટા દેશમાં જે મોટા પક્ષ હોય છે એ લોકોનું એવું જ હોય કે સ્પષ્ટ બહુમતીથી અમે ચાલીએ, અમારા ટેકામાં લોકો રહે, ટેકાવાળા એને બ્લાઇન્ડ સમર્થન આપે. અત્યારે તમે સમજો દેશની જે પરિસ્થિતિ જઈ રહી છે એમાં ઘટક પક્ષોને ક્યાંક ને ક્યાંક વિચારધારા ક્લેશ થાય છે, ક્યાંક સમર્થન નથી આપવું હતું પણ પરાણે આપવું પડે છે. એટલે એક બાંધ્યો તૂટ્યો સંબંધ, એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેરની જેમ આ લોકો રહેતા હોય છે. જે હું કાયમ કહેતો હોઉં છું. હવે સમજો તમે કે શિવસેનાને શું કામ જોડાણ તોડવું પડ્યું? આપણે જેડીએસ ને કોંગ્રેસ અને જેડીએસ બાપે માર્યા વેર અને જરૂર પૂરતા ભેગા થયા. આરજેડી અને જેડીયુ બિહારમાં જરૂર પૂરતા ભેગા થયા. એટલે અત્યાર સુધી રાજનીતિ હતી, રાજકારણ નહોતું. હવે રાજકારણ છે અને એમાં સત્તા કેન્દ્ર સ્થાને હોય છે. એટલે સત્તા મેળવવા માટે ગમે તેવું તડજોડ કરવું પડે. હવે અત્યારે હરિયાણાની આપણે ફરીથી આપણે વાત કરીએ તો એક વખતમાં સ્પષ્ટ બહુમતી મેળવેલા ખટ્ટર સાહેબને હરિયાણામાં ચૌટાલાજીનો ટેકો લેવો પડ્યો. એ ચૌટાલા અત્યારે કિસાન આંદોલનમાં ક્યાંક ને ક્યાંક સામે છે, એટલે ખુલ્લું સમર્થન નથી આપી શકતા. તો ક્યાંક વિચારધારાની લડાઈ છે, ક્યાંક સમર્થનની પણ લડાઈ છે. પ્રાદેશિક પક્ષોએ નક્કી કરવાનું છે. હવે જે રીતે બીજેપીની રાજનીતિ જઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક પ્રાદેશિક પક્ષોને ખતમ કરી રહી છે. આ તો શરદ પવાર એટલા અઠંગ રાજકારણી છે કે એમણે એમનું અસ્તિત્વ નહીં, એમની એક છાપ ટકાઈ રાખી અને આ મહાવિકાસ અઘાડી જે નામ છે એમડીએ 5 વર્ષ માટે ગમે તેમ કરીને શરદ પવાર છે એટલે ટકી જશે. બાકી બીજું કોઈ હોત તો અત્યાર સુધી જેડીએસ ની જેમ પડી ગઈ હોત. તેમ છતાં શરદ પવારે ટકાઈને રાખ્યું છે એને. તો આ પ્રાદેશિક પક્ષોએ નક્કી કરવાનું કે એમને નેશનલ પાર્ટી સાથેનું જોડાણ કઈ એંગલથી કેવી રીતે કરવું. હવે તમે જુઓ તો યુપીમાં લોકસભાના ઇલેક્શન વખતે સપા બસપા એક થયા તો પહેલા બધા ભેગા થવાના હતા. કોંગ્રેસ ક્યાંય રહી જ નહીં પિક્ચરમાં, તો એમણે 1 સીટ 2 સીટ અનામત આપી સપા બસપાએ કે સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી જે લડે ત્યાં કોઈ ઉમેદવાર નહીં, બાકી એ લોકોનું મહાગઠબંધન. તો આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? કારણ કે કોંગ્રેસ પહેલેથી એવું માનતી હતી કે ભાઈ અમે મોટો પક્ષ છીએ, જૂનો પક્ષ છીએ, અમે જ્યાં બી બેસશું ત્યાં એકલા હાથે કામ કરશું. એમણે ક્યાંય કોઈ જોડે જ રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને એટલા માટે એમને આ પરિસ્થિતિનું નિર્માણ થયું. ભાજપ અત્યારે ગમે ત્યાં જાય, ક્યાંક જેમ કે આ વખતે તમે જુઓ બિહારમાં બહુ સરસ કામ કર્યું કે નીતિશ કુમાર જ અમારો નેતા રહેશે ગઠબંધનનો, એમણે સ્પષ્ટ જાહેર કર્યું હતું. તો એ રીતે જ્યારે તમે કોઈ પણ ઘટક પક્ષ સાથે પણ જોડાણ કરો છો એમને કેવી રીતે જોડે રાખવાનું? ચોક્કસથી, એટલે કે અત્યારે હાલ જે રીતે સવાલ ઘણા બધા થતા હોય છે કે જ્યારે આપણે વાત કરીએ અલગ અલગ પક્ષોની, પરંતુ તેની સાથે દિલીપભાઈ આપને પણ હું 2 પ્રશ્નો પૂછવા માંગીશ. કારણ કે જે પ્રમાણે આપણે શરદ પવારની વાત કરી અને નીતિશ કુમાર જેડીયુના અધ્યક્ષ પદેથી જે પ્રમાણે નીતિશ કુમારે તો રાજીનામું આપ્યું અને બીજી બાજુ રામચંદ્ર પ્રસાદ સિંઘને જે અત્યારે જેડીયુના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને બીજી બાજુ યુપીએની વાત કરીએ તો યુપીએમાં નવા અધ્યક્ષ તરીકે શરદ પવારનું નામ અત્યારે હાલ તો મોખરે આવી રહ્યું છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને યુપીએ ક્યાંક એક્સેપ્ટ કરવા માટે તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો? એ ચર્ચા છે, પણ અત્યારે તો જો કે એમણે ઇનકાર કર્યો છે કે અમારી આવી કોઈ ગણતરી નથી. બીજું કે અત્યારે એવી સ્થિતિ પણ નથી યુપીએની કે સત્તામાં આવી શકે, કારણ કે આગળ જતા શું થશે એ ચિત્ર પણ બહુ સ્પષ્ટ નથી. પશ્ચિમ બંગાળના પરિણામો પછી કંઈક સ્થિતિ સ્પષ્ટ થશે, કારણ કે ત્યાં ડાબેરી અને કોંગ્રેસ ભેગા મળીને લડશે તો મમતાનું શું થશે એ જોવાનું છે. અને તમિલનાડુમાં પણ અત્યારે એઆઈડીએમકે સાથે ભાજપ જોડાયેલું છે. કોંગ્રેસ છે ત્યાં ડીએમકે સાથે ગઠબંધન લગભગ કરશે, કેવી રીતે કરે છે જોવાનું છે. એટલે કદાચ એ ચેરમેન બને કે ન બને
એનાથી બહુ એટલા માટે ફરક નથી પડવાનો કે એની પાસે સંખ્યા એટલી મોટી નથી. પણ એના મને લાગે છે બીજા સૂચિતાર્થો નીકળી રહ્યા છે. કોંગ્રેસનું શું થશે? કારણ કે કોંગ્રેસ સૌથી વધારે અત્યારે જે સૌથી મોટો પક્ષ છે બીજેપી સિવાયનો, જેને રાષ્ટ્રીય પક્ષ આપણે કહી શકીએ, ભલે એની પાસે સંખ્યા નથી, એનું નેતૃત્વ કોની પાસે રહેશે? ચૂંટણીની તૈયારી થઈ રહી છે પ્રમુખ માટેની, અને અત્યારનું ચિત્ર એવું લાગે છે કે રાહુલ ગાંધી ને પ્રમુખ બનાવી દેવામાં આવશે, કદાચ બિનહરીફ પણ બને, અથવા તો એક દેખાવ ખાતરનું ચૂંટણી થાય પણ ખરી, કોઈક એવા નેતાને ઉભા રાખવામાં આવે કે જે હારી જાય અને એનાથી કડવાશ ઊભી ન થાય. એટલે જોવાનું પડશે કે કોઈ સામે ઊભું રહી છે કે રહી છે. જો એ ન થાય, અથવા તો જે અત્યારે આંતરિક હલચલ મચી છે એમાં 2019 પછી એક શક્યતા એ ઊભી થઈ છે કે કોંગ્રેસના વધુ એકવાર ટુકડા થાય છે કે નહીં. કોંગ્રેસનો જો વધુ વાર એકવાર ટુકડા થાય તો એમાં કયો હિસ્સો મોટો રહેશે? કારણ કે અત્યાર સુધી એવું છે કે જયારે પણ કોંગ્રેસના ટુકડા બન્યા છે ત્યારે જે મોટો હિસ્સો હોય એ ગાંધી પરિવાર સાથે રહેશે. ઇન્દિરા ગાંધીએ તો પોતે જ પક્ષને તોડી નાખ્યો હતો, અને જે લોકો મજબૂત બનાતા હતા, જેને સિન્ડિકેટ કહેવાતી હતી, એમાં મોરારજી દેસાઈ હોય કે નિજલિંગપ્પા હોય કે એ નેતા જે હોય છે, એને પક્ષમાંથી દૂર કર્યા હતા, કારણ કે પોતે મજબૂત બન્યા હતા અને હતા. એ પછી બી જયારે ભાગલા પડ્યા ત્યારે એમાંથી એક ટુકડો અલગ થાય. શરદ પવાર અલગ થયા, મમતા બેનર્જી અલગ થયા અને પોતાની રીતે પક્ષ બનાવ્યો, પણ જે મૂળ પક્ષ છે એ ગાંધી પરિવાર સાથે રહ્યો છે. ગાંધી પરિવાર સાથે રહેનારો હિસ્સો નાનો હોય અને એ સિવાયનો કોંગ્રેસનો હિસ્સો મોટો હોય તો એના નેતા કોણ બને? એ બહુ અગત્યનો સવાલ છે. અને એ સંજોગોમાં અગાઉ કોંગ્રેસમાંથી છૂટા પડેલા કોઈ નેતા કોંગ્રેસમાં આવે અને કોંગ્રેસનો જે બાકીનો હિસ્સો ગાંધી પરિવાર ની સામેનો જે જૂથ છે એના નેતા બની શકે ખરા. એટલે આજે યુપીએના ચેરમેન બને એનો આડકતરો ઈશારો એ પણ થાય કે કદાચ કોંગ્રેસ ભવિષ્યમાં જો ગાંધી સિવાયના કોઈ નેતાને શોધતા હોય તો શરદ પવાર એમાં હોઈ શકે, અથવા તો મમતા બેનર્જી જો પશ્ચિમ બંગાળમાં ફરીથી જીતી જાય તો એ પણ એક મોટા દાવેદાર થઈ શકે છે. પણ એ યાદ રાખવાનું છે, શરદ પવારની ઉંમર અત્યારે બહુ મોટી છે, અને બીજું એનસીપી એ ભલે શરદ પવારનું નામ મોટું, પણ મહારાષ્ટ્ર સિવાય બહાર કોઈ મોટો દેખાવ કરી શક્યા નથી. મમતા બેનર્જી પણ મજબૂત ગણાય, પણ એને પશ્ચિમ બંગાળની બહાર એને ક્યારે કોશિશ પણ નથી કરી. એની પોતાની જે કઈ શક્તિઓ છે પશ્ચિમ બંગાળ પૂરતી છે. એટલે આ બધા પરિપ્રેક્ષ્યમાં યુપીએ નું એઝ ઇટ ઇઝ કોઈ બહુ મહત્વ નથી રહ્યું કેન્દ્રની રીતે. ત્યારે શરદ પવાર એમાં આવે કે ના આવે એનો બહુ ફરક નથી પડતો. મને એની શક્યતા ઓછી લાગે છે, કારણ કે યુપીએના ચેરમેન તરીકે થોડું ઘણું કોંગ્રેસનું મહત્વ રહે છે. એટલે આ બધી ચર્ચાઓ છે, પણ એને માટે 2-3 વસ્તુ, જે 5 રાજ્યોની ચૂંટણી આવે છે 5 મહિના પછી, એના પરિણામો જોવા પડશે, અને કોંગ્રેસમાં જે નેતૃત્વ પ્રમુખ પદ માટેની જે ચૂંટણી ચાલી છે આખી પ્રક્રિયા કેવી રીતે પાર પડે છે એના પછી સ્થિતિ છે વધારે સ્પષ્ટ થશે. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે વાત કરીએ જે રીતે અલગ અલગ પક્ષોની, પરંતુ તેની સાથે સાથે એઆઈએમઆઈએમ એટલે કે અસદુદ્દીન ઓવૈસીની જે પાર્ટી છે તેને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ પણ માનવામાં આવી રહી છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે યોજાવા જઈ રહી છે, અને બીજી બાજુ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ પણ ક્યાંક એન્ટ્રી કરી છે ગુજરાતમાં, અને તેને પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ માનવામાં આવી રહી છે. બીજી બાજુ જે પ્રમાણે મેં કહ્યું કે યુપીએના અધ્યક્ષ તરીકે ક્યાંક શરદ પવારની નામની ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ બંને વસ્તુને પ્રશાંતભાઈ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે હૈદરાબાદની વાત કરીએ, હૈદરાબાદની હમણાં જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ તેમાં એઆઈએમઆઈએમ દ્વારા પણ જે મહત્વની કહી શકાય ચૂંટણી યોજવામાં આવી હતી તેને પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહી રહ્યા છે. શું કહેશો? ચોક્કસથી આમાં કેવું છે કે હવે પેલા એઆઈએમ ની વાત કરી લઈએ તો એ બી ટીમ ભાજપની હું ચોક્કસ એટલા માટે માનું કે આજે ગુજરાતમાં એ આવે અને બીટીપી સાથે ગઠબંધન કરે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇલેક્શન લડે. હવે બંનેની વોટ બેંકને તમે સમજો તો એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી આ એની વોટ બેંક છે. એ પછી બીટીપી હોય કે એઆઈએમઆઈએમ હોય, તો આ બંને જણા જયારે ભેગા થઈને ચૂંટણી લડશે તો એ જે વોટ મેળવશે આ કમ્યુનિટીમાંથી. આ જ રીતે કોંગ્રેસની વોટ બેંક પણ આ જ છે. ખામ થિયરીને જો આપણે યાદ કરીએ તો એસસી એસટી ઓબીસી માઇનોરિટી કોંગ્રેસની વોટ બેંક છે. તો બંને પક્ષ એકબીજા હરીફાઈ કરે તો બેની વચ્ચે ત્રીજા ફઈ આવવાના છે, એટલે ભાજપને સીધો ફાયદો થાય છે. ત્રીજું તમે એ બી જુઓ કે રાજ્યસભાના ઇલેક્શન વખતે બીટીપીએ વોટિંગ નહોતું કર્યું અને એ 2 વોટ નહીં આપીને એમણે ઇનડાયરેક્ટલી ભાજપને ફાયદો કરાવ્યો. તો બધા ચોખ્ખા એવું કહી આપે છે કે ભાજપને ફાયદો કરાવવા માટે. હૈદરાબાદમાં કેવું છે કે તમે સમજો તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંનેના પોલિટિક્સ નજીકથી જુઓ તો ત્યાં ઓવેસી એટલું બધું ઉકાળી નથી શક્યા
અને ત્યાં જે આખું કેસીઆર નું રાજ ચાલે છે એમાં ગાબડું કેવી રીતે પાડી શકાય, એ ગાબડું પાડવા માટે આ અત્યારનું આ ઇલેક્શન માત્ર એક દેખાવો હતો. નિશાન વિધાનસભા છે 2023, ત્યાં સુધી પહોંચવા માટે એ કેસીઆર ના પેલામાં ગાબડું પાડવા માટે ઓએસી એ બીજેપી નો ઉપયોગ કર્યો અને એક લેવલે એમને છવાઈ જવાનો પ્રયત્ન કર્યો. એટલે ઓએસી હોય કે બીટીપી હોય, હવે તો ધીરે ધીરે આપને પણ હું તો ભાજપની બી ટીમ કહું છું. જે રીતે કેજરીવાલ ક્યારેય મોદીનું નામ નથી લેતા, જોઈએ એવો વિરોધ નથી કરતા. અત્યારે ઠીક છે, કૃષિ સમર્થનમાં એમને જે કંઈ દાવ મારવા તે મારી લીધા છે, પણ નાની નાની જેટલા બી પક્ષો ઉભા થાય છે અત્યારે ભાજપનો સૂર્ય સોળે કળાએ ખીલેલો છે, તપતો સૂર્ય છે. એટલે લગભગ નાના નાના પક્ષોને પણ એવું થાય કે ભાજપ સાથે બેસવાથી કંઈક ફાયદો થતો હશે, એટલે બધા પ્રયત્નો કરે એમની બી ટીમ બનવાનો. એ રીતે જ ઓએસી ની ટીમ પણ આવવાની. હવે યુપીએના ચેરપર્સન ની આપણે વાત કરી, એક તો જે વાત કરી દિલીપભાઈ ઉંમર, એટલે શરદ પવાર પોતે એક તો ખરા પાન જેવા છે. કદાચ ગમે ત્યારે શું થઈ શકે ખબર નથી, એમની નાદુરસ્ત તબિયત છે. 2019 ના લોકસભાના ઇલેક્શન પછી રાહુલ ગાંધીએ જયારે રાજીનામું આપ્યું ત્યારે એક એવી વાત હતી કે એનસીપી નું કોંગ્રેસમાં મર્જર થઈ જાય અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શરદ પવારજીનું નામ આવે. મર્જર થયા પછી તો કોંગ્રેસને ક્યાંક ફાયદો થાય અને એનો ચોક્કસથી શરદ પવાર સાથેનું જોડાણ એને ફાયદો જ કરાવે. કારણ કે શરદ પવાર એક એવા વ્યક્તિ હતા, આજે તમે સમજો કે મહાગઠબંધનની જયારે બધા વિપક્ષ જયારે ભેગા થયા હતા 2019 ના ઇલેક્શન પહેલા કલકત્તામાં, અને દીદીએ જે ઓડિશન કર્યું ને 19 જણા એક સ્ટેજ ઉપર ભેગા થયા હતા, તે બધાની આખી જોડતી કડી એટલે શરદ પવાર હતા. બધાને એક સ્ટેજ ઉપર ભેગા કરવાના શરદ પવાર હતા. એટલે એક એટલું મોટું નેતૃત્વ છે કે જો શરદ પવાર આ બાજુ આવે તો અને યુપીએ ને સંભાળે તો બધા પક્ષો એક થઈ અને આગળ મજબૂત બનવાનો પ્રયત્ન. અત્યારે મજબૂત તો કોઈ છે જ નહીં, કારણ કે 80 સીટ ટોટલ થાય છે આખા યુપીએ ની. એટલે મજબૂતાઈ 2024 ને ટાર્ગેટ કરવાનો, વત્તા પ્રાદેશિક પક્ષોને ભેગા રાખી અને ધીરે ધીરે એ લોકો ભાજપની સામે કેવી રીતે ટક્કર આપી શકે. પણ ક્યાંક ને ક્યાંક હું તો એવી બી વાત સાંભળતો હતો કે શરદ પવાર બી ગમે ત્યારે ભાજપ બાજુ પણ ઢળી શકે છે, કારણ કે એ પ્રકારની વ્યક્તિ આપણે માની રહ્યા છે પરસેપ્શન કે ગમે ત્યારે ગમે તે બાજુ ઢળે એનું નક્કી જ નહીં. એક બાજુથી એવું લાગી રહ્યું છે કે અત્યારે ક્યાંક રાજકીય પરિસ્થિતિ તો ક્યાંક યોગ્ય ન હોય, પરંતુ તેની સાથે સાથે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટી પાસે તો અત્યારે ક્યાંક અધ્યક્ષ પદે જે રીતે યોગ્ય વ્યક્તિ હોય કે ન હોય, પરંતુ તેની સાથે યુપીએની વાત કરીએ, યુપીએના ચેરમેન તરીકે હવે કોણ આવે છે, તેની સાથે કોંગ્રેસ પાર્ટી જે સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી કહેવામાં આવતી છે, અને તેમના અધ્યક્ષ પદે હવે કોની ગણતરી કરવામાં આવે છે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે પક્ષોની રાજકીય પરિસ્થિતિ તો ક્યાંક અલગ જ છે, અને તેની સાથે હવે કયા પ્રકારનું રાજકારણ સામે આવે છે તે પણ હવે જોવાનું. તેની સાથે પ્રશાંતભાઈ અને દિલીપભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના 0 ઓવરમાં બસ રજા આપશો. નમસ્કાર.